ચાગા ગામના લક્ષ્મણભાઈ ભરવાડે સમગ્ર માલધારી ભરવાડ સમાજનું ગૌરવ વધાર્યું. આણંદ જિલ્લાના ચાગા ગામના સ્વર્ગસ્થ ગગદાસભાઈ ભરવાડ તથા જીતુબેન ગગજીભાઈ ભરવાડના પુત્ર લક્ષ્મણભાઈ ભરવાડ દેશની રક્ષા કાજે અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી 20 વર્ષ પૂરા કરી પોતાના વતન ચાગા આવતા ચાગા ગામમાં વાસ્તે ગાસ્તે ફૂલહાર પહેરાવી સ્વાગત કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગ્રામજનો અને ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઇન્ડિયા 24 ન્યૂઝના ચેનલના પ્રતિનિધિ એ ફૌજી જવાન લક્ષ્મણભાઈની મુલાકાત લેતા લક્ષ્મણભાઈએ 20 વર્ષમાં ક્યાં ક્યાં પોસ્ટિંગ થયું હતું જે વિગત મીડિયા સમક્ષ જણાવી હતી. રિપોર્ટર ભગવત ભટ્ટ, ચાગા. વતનમાં આવ્યો છું અને આજે 20 વર્ષ પૂરા કર્યા. સૌથી પહેલાં મેં ટ્રેનિંગ કરી મહારાષ્ટ્ર હિંમતનગર, પછી મારું ફર્સ્ટ પોસ્ટિંગ થયું ઉત્તર પ્રદેશ ઝાંસી, પછી સેકન્ડ મારું કારગિલ શ્રીનગર અને થર્ડ પોસ્ટિંગ મારું પંજાબ પટિયાલા, ચોથું પોસ્ટિંગ મારું એટલું થયું હૈદરાબાદ, ચોથું પોસ્ટિંગ જૈસલમેર બોર્ડર એરિયા, પાંચમું પોસ્ટિંગ શરીફ શ્રી ગંગાનગર, પછી મારું યુનાઇટેડ દેશ યુનિયન મિશન વર્લ્ડ ઇન્ડિયન આર્મીમાં મારું સિલેક્શન થયું દિલ્હી હેડક્વાર્ટરથી ઓર્ડર મુતાબિક. પછી યુએન મિશન ભારત માતાની 1 વર્ષ માટે દેશ માટે સિલેક્ટ થઈ અને યુનાઇટેડ દેશમાં 1 વર્ષની સેવા હતી. પછી રિટર્ન ટુ પછી બેક મારા વતનમાં આજ ખુશી. ભારત માતા કી